બારડોલી મહુવા રોડ ઉપર ઇસરોલી ગામે મોડી સાંજે બારડોલી ટાઉન પોલીસ રેડ કરતા એક મકાનમાંથી ગાંજા જેવો જણાતો 7 કિલો શંકાસ્પદ નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. બારડોલીના યુવાધન સહિત ગાંજાના જથ્થા બંધાણી લોકોને ઇસરોલી ગામના એક મકાનમાંથી ગાંજાનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી સાથે બારડોલી ટાઉન પોલીસ એક્શનમાં આવી હતી. ઇસરોલ ગામની બસ સ્ટેન્ડની નજીક એક મકાનમાં રેડ કરાતા પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન આશરે 7 કિલો વજનનો ગાંજા જેવો વનસ્પતિ જેવો નશીલો પદાર્થ મળી આવ્યો હતો. બારડોલીના પીઆઈ વીએ દેસાઈ, પીએસઆઈ ડીઆર વસાવા અને સર્વેલન્સ ટીમ દ્વારા ઇસરોલી ગામના બસ સ્ટેન્ડ નજીક ફળિયામાં રેડ કરાઈ હતી. હાલમાં બારડોલી પોલીસ દ્વારા ફોરેન્સિક લેબને જાણ કરી વધુ તપાસ કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસે ઝડપાયેલા શંકાસ્પદ જથ્થાનું વજન 7 કિલો જેવું જણાયું હતું, જેની કિંમત ₹71,000ના મુદ્દામાલ ઝડપી પાડેલ, જેને FSL રિપોર્ટ આધારે બારડોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની તજવીજ હાથ કરાઈ રહી છે. અગાઉ પણ આશ્રયથી પોલીસને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બારડોલીમાં ગાંજાનું વેચાણ લાંબા સમયથી ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. એવા સમયે નુકસાનકારક જણાતા કેફી દ્રવ્યોનું વેચાણ સદંતર બંધ થાય તેવી લાગણી ઉઠી છે. સુરેશ રાઠોડ, ટીવી ન્યૂઝ, બારડોલી.